શિયાળાની ઋતુમાં ટ્રેનમાં મુસાફરી કરવાની મજા કંઈક અલગ જ હોય છે. ભલે ગમે તે કોચ હોય, પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરા કે ઠંડી હોવા છતાં ટ્રેનમાં એસીનો ચાર્જ શા માટે લેવામાં આવે છે? 1. ગરમી અને ઠંડીમાં એસી કોચનું સરખું તાપમાન. બધાને ખબર છે કે ગરમીમાં એસીનું શું કામ છે, પરંતુ જો ગરમીની સિઝનમાં એસી ચાલુ ન હોય અને વિન્ડો બંધ હોય તો ઘૂંટણ જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે એસી ચાલુ રાખવામાં આવે છે. ગરમીની સિઝનમાં કોચનું તાપમાન 20 થી 25 ડિગ્રી જેટલું હોય છે. જો કે આવી જ સ્થિતિ શિયાળામાં પણ જોવા મળે છે. 2. શિયાળાની ઋતુમાં આ કારણોસર લાગે છે ચાર્જ. શિયાળામાં પણ જો એસી ચાલુ ન હોય તો કોચમાં સફોકેશનની સમસ્યા રહે. એટલે કે એસી ચાલુ હશે તો સફોકેશનથી બચવામાં મદદ મળે છે. એટલે શિયાળામાં પણ ટ્રેનના કોચમાં એસી ચાલુ હોય છે. 3. શિયાળાની વધુ પડતી ઠંડીથી બચાવે છે એસી. જે રીતે એસી કોચ ગરમીથી બચાવે છે, તે રીતે ઠંડીની મોસમમાં પણ કામ આવે છે. જો બહાર ઠંડીનું તાપમાન 4 થી 5 ડિગ્રી છે તો કોચનું તાપમાન 20 થી 22 ડિગ્રી હશે, જેના કારણે તમને કોચમાં ઠંડી નહીં લાગે. અને આ બધા જ કારણોસર સિઝન કોઈ પણ હોય, પરંતુ એસી કોચનો ચાર્જ ક્યારેય ઓછો થતો નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.